છે. ક્લિયર? તો એક્ઝામમાં કોઈ પણ રીતના પૂછાઈ શકે તો આન્સર ઉપર જે આપણે શીખા એ સેમ રહેશે. ત્યારબાદ આજનો ટોપિક છે એન્ડ્રોઈડ એસટીકે. ચાલો, કોઈ પણ સોફ્ટવેર તમારે બનાવવો હોય તો એના માટે ટૂલની જરૂર પડે. તો ટૂલને બીજી ભાષામાં શું કહેવાશે? એસટીકે. ચાલો, શ્રુતિ, તમને એસટીકે નું પૂરું નામ આવડશે? સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ. ચલો, સોફ્ટવેર ડેવલપમેન્ટ કિટ એના નામ ઉપરથી જ છે કે તમે આની અંદર સોફ્ટવેર ડેવલપ કરી શકો. ક્લિયર? તો ચાલો ડીપમાં જોઈએ કે એન્ડ્રોઈડ એસટીકે તમને એક્ઝામમાં પૂછાણું હોય કે વોટ ઇઝ ધ એન્ડ્રોઈડ એસટીકે, તો તમને એસટીકે ની ડેફિનેશન ફૂલ ફોર્મ તો આવડે જ છે કે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ. પણ એની ડેફિનેશન માંગી હોય તો સિમ્પલ. The Android SDK is a collection of software development tools and libraries required to develop Android applications. Simple. સાદી ભાષામાં કહું તો SDK એટલે શું થાય કે એન્ડ્રોઈડ એપ્લિકેશનને ડેવલપ કરવા માટે જે લાઇબ્રેરીની રિક્વાયરમેન્ટ છે, એટલે કે જે હેડર ફાઇલ હોય, ફંક્શન હોય, જે બેઝિક લાઇબ્રેરીની રિક્વાયરમેન્ટ હોય એને શું કહેવાશે? એસટીકે. એટલી વસ્તુ ક્લિયર? ચાલો, ત્યારબાદ દર વર્ષે એસટીકે પણ ગૂગલ વાળા જ બનાવે છે. જેમ જેમ અપગ્રેડ થતું જાય એવી રીતના ગૂગલ વાળા એન્ડ્રોઈડ એસટીકે ના નવા નવા વર્ઝન લોન્ચ કરતા જાય છે અને અપડેટ કરતા જાય છે. ક્લિયર? અને તમારે જુઓ અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી વાપરવી હોય કે ગૂગલની એસટીકે લેટેસ્ટ વાપરવી હોય તો તમારે કરસ્પોન્ડિંગ જ્યારે પણ નવી એસટીકે ગૂગલ વાળા મૂકે વેબસાઇટ ઉપર ત્યારે તમારે એસટીકે શું કરવાની રહેશે? ઇન્સ્ટોલ કરવાની રહેશે. સિમ્પલ ને સોબર. સ્લાઇડની અંદર 3 વસ્તુ કહેવા માંગે છે. કઈ વસ્તુ? તો બધાથી પહેલા એસટીકે નું પૂરું નામ થાય છે સોફ્ટવેર ડેવલપમેન્ટ ટૂલ્સ કિટ. રેડી? ટૂલ કિટ. પછી એસટીકે ની ડેફિનેશન શું છે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરવા માટે જે ફાઇલ રિક્વાયર્ડ છે, લાઇબ્રેરી, એ બધી ક્યાં પડેલી હશે? એસટીકે ની અંદર. ક્લિયર? એસટીકે છે એ કોણ રિલીઝ કરે છે? તો ગૂગલ વાળા. અને એની અંદર સુધારા વધારા, અપડેટ અને ન્યૂ વર્ઝન દર વર્ષે અથવા કોઈ પણ અપગ્રેડ થયું હોય તો એ રિલીઝ કરશે. ક્લિયર? અને અહીંયા તમને આગ્રહ કરેલો છે કે અત્યારનું જે લેટેસ્ટ વર્ઝન હોય ને એ તમે લોકો ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરો જેથી તમને વધુ ફીચર્સ જોવા મળશે. ચાલો, આમાં કોઈને ડાઉટ છે? એકતા, કૈલાસ, શ્રુતિ? નહીં. ચાલો, પછી એન્ડ્રોઈડ એસટીકે ના લેયર છે. આ તમારે સિમ્પલ એક્ઝામમાં જો પૂછાય એસટીકે તો આ તમારે ડ્રો કરવાની રહેશે. તો એન્ડ્રોઈડ એસટીકે છે એ કેના બેઝ છે? લિનક્સ બેઝ. ક્લિયર? ચાલો, પછી HAL એટલે કે આ તમારી હેડર ફાઇલ લાઇબ્રેરી ફાઇલ હોય. ક્લિયર? ત્યારબાદ એન્ડ્રોઈડ રન ટાઈમ, લાઇબ્રેરીની મદદથી તમારી એપ્લિકેશન છે એ રન થવા માટે કેપેબલ થાય. પછી રન થવા માટે નેટિવ, જે બીજી ઘણી બધી લાઇબ્રેરી છે એ નેટિવ લાઇબ્રેરી કહેવાય કે વધારાના તમે પ્લગિન્સ કે પછી એપીઆઈ એડ કરો છો એ વસ્તુ. પછી ફ્રેમવર્ક, તો એન્ડ્રોઈડ ફ્રેમવર્ક છે એ એસટીકે પણ તમે કહી શકો. તો સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની, ફ્રેમવર્ક એટલે કલેક્શન ઓફ ક્લાસીસ, એપીઆઈ, ફ્રેમવર્ક અથવા તમે ડીએલએલ ફાઇલ પણ કહી શકો. ક્લિયર? અને એની મદદથી તમારી એપ્લિકેશન છે એ ડેવલપ થશે. તો સિમ્પલ તમારે આ ડ્રોઈંગ કરવાનું રહેશે અને ડેફિનેશન લખવાની રહેશે એસટીકે પૂછાય તો. ત્યારબાદ છે એન્ડ્રોઈડ ઇમ્યુલેટર. ચાલો, ઇમ્યુલેટરનું કોઈને મિનિંગ ખબર છે? નહીં. ઓકે, ચાલો. સિમ્પલ. જો તમે છે કે ઇમેજિન કરો
કે તમે છે એક એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી કોમ્પ્યુટરની અંદર હજી શીખડાવી નથી એમ છતાં તમે સપોઝ આવડે છે ને તમે ડેવલપ કરી હવે એન્ડ્રોઈડ એપ્લિકેશન તમારે ચેક કરવી છે કે પ્રોપર વર્ક કરે છે કે નહીં તો તમે શું કરશો એ એપ્લિકેશન થોડી કે આપણા મોબાઈલમાં લેશો અથવા દર વખતે એવું થોડું કરવા બેસાય છે કે એક લાઈન લખીને આ એક મોબાઈલ આપણે ઇન્સ્ટોલ કરી અને ચેક કર્યું તો સિમ્પલ ઇમ્યુલેટર એટલે શું થાય કે તમને એક વર્ચ્યુઅલ મોબાઈલ આપી દે શું આપી દે તમારા કોમ્પ્યુટરમાં ફોર એક્ઝામ્પલ એક બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ આપો તમે ASP.NET ની અંદર વિઝ્યુઅલ સ્ટુડિયોમાં કોડિંગ કરો છો આઉટપુટ જોવા માટે ક્યાં જાઓ છો કોઈ કહેશે આઉટપુટ જોવા ક્યાં જાઓ છો ક્રોમ માં નહીં સર ચાલો કોઈ પણ બ્રાઉઝરમાં ક્લિયર મોઝિલામાં મોઝિલા બધા બ્રાઉઝરમાં જાઓ છો એવી જ રીતના આના અંદર તમારે લોકોએ કોઈ બ્રાઉઝરમાં તમારું આઉટપુટ નહીં આવે તમારું આઉટપુટ ક્યાં આવશે એન્ડ્રોઈડ ઇમ્યુલેટરમાં શેમાં આવશે એન્ડ્રોઈડ ઇમ્યુલેટર એટલે કે તમને મોબાઈલ આપી દેશે મોબાઈલની અંદર તમે જે વસ્તુ તમારા મોબાઈલમાં કરી શકો એ જ વસ્તુ અહીંયા જે વર્ચ્યુઅલ મોબાઈલ હશે ને એની અંદર તમે કરી શકશો ક્લિયર પછી મોબાઈલ જ નકરું નહીં આવે ઇમ્યુલેટરની અંદર જો તમે એન્ડ્રોઈડની અંદર સ્માર્ટ વોચ ટેબ્લેટ કે પછી ટીવી માટે બનાવતા હશો તો એ ઇમ્યુલેટર છે ટીવી લેઆઉટમાં આવશે કે રિયલ મોબાઈલ અથવા રિયલ ટીવીમાં એ તમારી એપ્લિકેશન કેવી બતાવશે એ વિઝ્યુલાઇઝેશન અથવા તમારે પ્રોગ્રામને રન કરવા માટે શેની જરૂર પડશે એન્ડ્રોઈડ ઇમ્યુલેટર ક્લિયર ચાલો ઇમ્યુલેટર એટલે કે એક શબ્દમાં યાદ રાખવાનું કે તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશન તમે જે ડેવલપ કરી છે એને આઉટપુટ જોવા માટે જે વિઝ્યુલાઇઝ તમને જે મોબાઈલ ફિઝિકલ મોબાઈલની જરૂર ફિઝિકલ મોબાઈલ જેવું જ એક તમારે વર્ચ્યુઅલ મોબાઈલ ખુલે ને એને શું કહેવાશે ઇમ્યુલેટર ક્લિયર પછી સાથે સાથે બીજી વસ્તુ શીખી લ્યો કે ઇમ્યુલેટરને બીજું નામ તરીકે સિમ્યુલેટર કહેવાય શું કહેવાય ઇમ્યુલેટર અને સિમ્યુલેટર બે વસ્તુ યાદ રાખજો અહીંયા લખેલું છે સિમ્યુલેટ એટલે તમે સિમ્યુલેટર પણ કહી શકો તો એક્ઝામમાં તમને ઇમ્યુલેટર એટલે શું અને સિમ્યુલેટર એટલે શું તો બંનેનો આન્સર સેમ રહેશે આન્સરમાં શું લખવાનું રહેશે કે તમે કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરેલી છે એને તમારે ફિઝિકલ મોબાઈલ કરતા તમારે વર્ચ્યુઅલ મોબાઈલમાં જોવી છે જો વર્ચ્યુઅલાઇઝ એટલે કે વર્ચ્યુઅલ મોબાઈલની અંદર જોવી છે અથવા પ્રોગ્રામનું એપ્લિકેશનનું આઉટપુટ તમારે વર્ચ્યુઅલ રીતના જોવું છે તો એને શું કહેવાશે ઇમ્યુલેટર જ્યારે આપણે પ્રેક્ટિકલ કરશું ત્યારે વધુ ઇમ્યુલેટર વિશે જોશું ત્યારે ઓટોમેટિક તમને યાદ રહી જશે અત્યારે તમારે સિમ્પલ યાદ શું રાખવાનું છે કે વિઝ્યુઅલ સ્ટુડિયો 2010 એની અંદર એપ્લિકેશન રન કરીએ છીએ અને મોઝિલા ફાયરફોક્સમાં બતાય છે એવી જ રીતના જે આપણે એન્ડ્રોઈડની એપ્લિકેશન રન કરશું અને એ જે જગ્યાએ બતાય છે એ જે આઉટપુટ આવે છે એને શું કહેવાશે એન્ડ્રોઈડ ઇમ્યુલેટર ચાલો એટલામાં કોઈ ડાઉટ છે નહીં ઓકે સિમ્પલ હવે વિચાર આવે કે ચાલો ASP.NET માં તો વેબસાઇટ બનાવી હતી તો વિઝ્યુઅલ સ્ટુડિયો ઇન્સ્ટોલ કર્યું હતું તો આના અંદર શું યુઝ થાય કોઈને ખબર છે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવી હોય તો એના માટે કયો સોફ્ટવેર યુઝ થાય તો બધાથી પહેલા શાંતિથી સમજજો કે તમારે લોકોએ આ 6 મહિનામાં કેના ઉપર વર્ક કરવાનું છે તો તમને અહીંયા આપેલું છે સિમ્પલ કાં તો તમે ઇક્લિપ્સની અંદર કરી શકો જો આ ઇક્લિપ્સ અને એન્ડ્રોઈડ સ્ટુડિયો છે ને એ બે વિઝ્યુઅલ સ્ટુડિયો જેવો છે સોફ્ટવેર છે બીજું કાંઈ નથી ઇક્લિપ્સ અથવા એન્ડ્રોઈડ સ્ટુડિયો ક્લિયર અને તમારે જો એન્ડ્રોઈડની એપ્લિકેશન રન કરાવી હશે અથવા આ બે સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવા હશે તો તમારા કોમ્પ્યુટરમાં શું હોવું જોઈએ જાવા જેડીકે 5 એ પણ 5 કરતા લેટર વર્ઝન એટલે કે મોટું વર્ઝન ક્લિયર ચાલો
એટલે કે 3 સોફ્ટવેરની આપણે જરૂર પડશે. યાદ રાખજો, ઇક્લિપ્સ અથવા એન્ડ્રોઈડ સ્ટુડિયો બેમાંથી એક. આપણે લોકો ઇક્લિપ્સમાં કામ કરશું. શેમાં કરશું? ઇક્લિપ્સમાં. પણ વાઇવા વાળા તમને પૂછી શકે કે એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવવા માટે કયા સોફ્ટવેરની જરૂર પડશે, તો તમારે બંનેના આન્સર આપવાના છે કે એન્ડ્રોઈડ સ્ટુડિયોમાંય બનાવી શકીએ અને ઇક્લિપ્સમાંય બનાવી શકીએ. ક્લિયર? પ્લસ એન્ડ્રોઈડ એપ્લિકેશન બનાવવા માટે મિનિમમ જાવાનું કયું વર્ઝન જોશે? તો જેડીકે 5 અથવા જેડીકે 5 પ્લસ. આને આઈડીઈ કહેવાય. શું કહેવાય? આઈડીઈ. આઈડીઈ નું પૂરું નામ આવડે છે કોઈને? કૈલાસ, શ્રુતિ? નહીં. ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ. રેડી? આ એક પ્રકારનું ટૂલ પણ કહી શકો અથવા આઈડીઈ પણ કહી શકો. તો આ 3 સોફ્ટવેરની જરૂર પડશે. પ્લસ તમારે આ 3 સોફ્ટવેર યુઝ કરવા હોય તો તમારા લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં કઈ ઓપરેટિંગ સિસ્ટમ હોવી જોઈએ? એક્સપી કરતાં વધુ, એક્સપી તો મિનિમમ હોવું જોઈએ અથવા એનથી વિન્ડોઝ 7, 8, 10 એ વર્ઝન હોવા જોઈએ. પ્લસ જો તમે એપલનું લેપટોપ વાપરતા હોય તો એપલમાં iOS આવે, તો એનું કયું વર્ઝન હોવું જોઈએ? X10.8.8. લિનક્સ વાપરતા હોય તો લિનક્સની અંદર 2.7 છે, એનાથી અપગ્રેડ વર્ઝન હોવું જોઈએ. એટલી વસ્તુ ક્લિયર? સિમ્પલ. હમણાં એક સાવ ઇઝી રીતના કહું છું. ચાલો, તમારે લોકોએ કેટલું યાદ રાખવાનું છે એ વસ્તુ. હવે આપણે છે ને આવતીકાલે મે બી જો પોસિબલ હશે ને તો આનું પ્રેક્ટિકલ કરશું કે પેલી વેલી એપ્લિકેશન એન્ડ્રોઈડમાં કઈ રીતના બનશે. તો તમને પેલો વિચાર આવે કે શેની અંદર બનશે, તો આ ઓપરેટિંગ સિસ્ટમ અત્યારે ભૂલી જાઓ. ચાલો, આપણે કયા કયા સોફ્ટવેરની જરૂર પડશે અને આપણે કયા વર્ષે કયું યુઝ કરવાના છે, આ 6 મહિના કયો સોફ્ટવેર યુઝ કરવાના છે. તો તમારા પીસીમાં બધાથી પહેલા શું હોવું જોઈએ? જાવાનું વર્ઝન જેડીકે. ક્લિયર? પ્લસ એન્ડ્રોઈડ સ્ટુડિયો અથવા તમારી પાસે શું હોવું જોઈએ? ઇક્લિપ્સ. આ બંને શું છે? તો તમે કહી શકો શું છે? ટૂલ. રેડી? જેની અંદર શું બને? એન્ડ્રોઈડ એપ્લિકેશન બનશે. ક્લિયર? પ્લસ તમારે રન કરવા માટે, એન્ડ્રોઈડનો પ્રોગ્રામ રન કરવા માટે શેની જરૂર પડશે? એન્ડ્રોઈડ ઇમ્યુલેટર. એન્ડ્રોઈડ ઇમ્યુલેટર. ક્લિયર? જો બધાથી પહેલા તમારા કોમ્પ્યુટરમાં જાવા હોવું જોઈએ, પછી ઇક્લિપ્સ અથવા એન્ડ્રોઈડ સ્ટુડિયો હોવું જોઈએ, અને પ્રોગ્રામને આઉટપુટ જોવા માટે શું હોવું જોઈએ? ઇમ્યુલેટર હોવું જોઈએ. આવતીકાલે હું તમને શીખડાવીશ કે તમારા કોમ્પ્યુટરમાં આ 3 વસ્તુ કઈ રીતના ઇન્સ્ટોલ થાય. ક્લિયર? પણ અત્યારે તમને 3 વસ્તુનો યુઝ ખબર હોવી જોઈએ. ચલો, અહીંયા આપણે લખીએ કે ઇક્લિપ્સ અને એન્ડ્રોઈડ સ્ટુડિયોમાં શું બનશે? તો મેડ બાય એપ્લિકેશન. તમે આની અંદર એપ્લિકેશન બનાવી શકો. પછી ઇમ્યુલેટરની અંદર શું જોવા મળશે? એપ્લિકેશનનું આઉટપુટ. અને જો તમારે એન્ડ્રોઈડ સ્ટુડિયો અથવા ઇક્લિપ્સ જોતું હોય, મીન્સ કે ઇન્સ્ટોલ કરવું હોય તમારા કોમ્પ્યુટરની અંદર, તો તમારે જાવા જેડીકે 5 હોવું જોઈએ. આ છે મિનિમમ રિક્વાયરમેન્ટ. રેડી? તો તમારે 6 મહિના આ ટૂલ સાથે, આ 3 ટૂલ સાથે એટલીસ્ટ શીખવાનું રહેશે. આપણે લોકો શું કરશું? આવતીકાલથી અથવા જ્યારે આપણે મળશું ત્યારે આનું પ્રેક્ટિકલ શીખડાવીશ. તો આપણે એટલા 3 શબ્દો યાદ રાખવાના છે કે આપણા કોમ્પ્યુટરમાં જાવા હોવું જોઈએ, ઇક્લિપ્સ હોવું જોઈએ અને પ્રોગ્રામને રન કરવા માટે એન્ડ્રોઈડ ઇમ્યુલેટર હોવું જોઈએ. ક્લિયર? ચાલો, એટલામાં કોઈને ડાઉટ છે? નહીં. ઓકે. ચાલો, આજના લેક્ચરની અંદર તમને શું પૂછાઈ શકે? એસટીકે નું પૂરું નામ, પછી એન્ડ્રોઈડ એસટીકેની ડેફિનેશન. ક્લિયર? પ્લસ એન્ડ્રોઈડ ઇમ્યુલેટર શું છે એ વસ્તુ. પ્લસ તમને
મિનિમમ સોફ્ટવેર છે એ એન્ડ્રોઈડ એપ્લિકેશન રન કરવા માટે શેની જરૂર પડશે તો એ વસ્તુ તમને પૂછાઈ શકે ક્લિયર ચાલો અપેક્ષા રાખું આજના લેક્ચરમાં કોઈને ડાઉટ નહીં હોય આજ માટે એટલું છે કોઈને ક્વેરી